વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન. આજે આપણે પરવળનું ચણાના લોટવાળું શાક બનાવીશું. મિત્રો, જે આપણે પરવળનું ભરેલું શાક બનાવીએ છીએ તે જ સ્વાદમાં આપણે એમને ભરવાની માથાકૂટ કર્યા વગર આ શાક બનાવીશું. અને આ પરવળના શાકને તમે ચણાના લોટવાળું શાક અથવા તો ચણાના લોટવાળો પરવળનો સંભારો પણ કહી શકો છો. તો ચાલો આપણે મોડું કર્યા વગર આ પરવળનું શાક બનાવવાનું શીખી લઈએ. સૌ પ્રથમ આપણે આવી રીતે પરવળ લઈશું. મેં પરવળને અહીં સરસ ધોઈ લીધેલા છે અને પરવળ મેં અહીં 500 ગ્રામ લીધેલા છે. હવે તેને આપણે સમારી લઈશું. તેના માટે આવી રીતે પરવળને લઈ આમ ઉપરથી કટ કરી લેવું અને નીચેથી કટ કરી લેવું અને પછી આમ હાફ કટ કરી આમ પાતળા પાતળા ચીર્યા કરી લેવા. મિત્રો, તમે અહીં પરવળની છાલ પણ કાઢી શકો છો, પણ હું અહીં છાલ નથી કાઢતી. જો આવી રીતે પાકું પરવળ હોય તો આમ વચ્ચેથી તેના બિયા કાઢી લેવા. આવી રીતે જો પાકા બિયા હશે અને જો તેને આપણે શાકમાં યુઝ કરીશું તો આપણને મજા નહીં આવે, કડકડ અવાજ આવશે, ચાવવામાં મજા નહીં આવે. પછી પાછા આવી રીતે તેને પાતળા પાતળા કાપી લેવા, જેમ આપણે ટીંડોળાને ચીરતા હોઈએ છીએ તેવી જ રીતે. કોઈક આવી રીતે યલો એટલે કે પાકું પરવળ આવી ગયું હોય તો પણ તેને આમ વચ્ચેથી કાઢી લેવું. અને પછી તેને પાછા સરસ ચીર્યા કરી લેવા. મિત્રો, તમે જોઈ શકો છો આપણે બધા પરવળને સરસ સમારી લીધેલા છે. હવે આપણે આગળ વધીએ. પછી આપણે એક કઢાઈ લેવી અને ગેસની ફ્લેમ ચાલુ કરવી અને તેની અંદર આપણે ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ હું અહીં 2 ટેબલ સ્પૂન યુઝ કરું છું અને તેને સરસ સુગંધ આવે ત્યાં સુધી અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવો. મિત્રો, ચણાના લોટમાંથી સરસ સુગંધ આવવા લાગી છે અને તેનો કલર પણ સહેજ ચેન્જ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી તે જ કઢાઈને લૂછીને પછી તેમાં આવી રીતે હાફ કપ સિંગદાણા લેવા અને તેને સરસ આવી રીતે હલાવીને શેકી લેવા. થોડોક કલર ચેન્જ થાય અને તે સહેજ ફૂટવા લાગે ત્યાં સુધી તેને આપણે શેકવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો સિંગદાણાના ઉપર કલર ચેન્જ થઈ ગયો છે અને તેની મેળે આવી રીતે ફૂટવા લાગ્યા છે. તમે જોઈ શકો છો. કોઈક સિંગદાણામાં તો એમનેમ છાલ ઉતરવા લાગી છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અને જ્યારે આવી રીતે કઢાઈ ગરમ હોય ત્યારે જ તેમાં 2 ટેબલ સ્પૂન કોપરાનું ખમણ ઉમેરવું. આ કોપરાનું ખમણ અહીં આપણે આવી જે કાચલી આવે છે તેનું હોમમેડ ખમણ કરેલું છે. તેને પણ આવી રીતે ગરમ કઢાઈમાં શેકી લેવું. ગેસની ફ્લેમ બંધ રાખવાની છે. આવી રીતે થોડીક વાર કઢાઈમાં રહેવા દઈ પછી તેને પાછું આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી આવી રીતે ખાંડણી લેવી. પછી તેની અંદર આવી રીતે 6 થી 7 મીડિયમ લસણની કળી ઉમેરી દેવી અને એક આવી રીતે લીલું મરચું ઉમેરવું. અને તેને આપણે સરસ ખાંડી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે લસણ અને મરચાંને સરસ ખાંડી લીધેલા છે. પછી તે જ ખાંડણીની અંદર આપણે જે સિંગદાણાને શેકીને ઠંડા થવા રાખેલા હતા તે સરસ ઠંડા થઈ ગયા છે. તેને લઈ લઈશું. જો તમારે ફોતરા તેના કાઢવા હોય તો તમે ફોતરા કાઢી શકો છો. હું અહીં ફોતરા નથી કાઢતી અને તેને આપણે ડાયરેક્ટ ખાંડી લઈશું. આપણે તેને આખું પાખું ખાંડીશું.
એટલે તેને આપણે મિક્સરની અંદર પાવડર નથી કરતા. તમે જોઈ શકો છો સિંગદાણા સરસ આખા પાખા ભૂકો થઈ ગયો છે. પછી તે જ કઢાઈ લઈ તેની અંદર હાફ કપ તેલ લઈશું. આવી રીતે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ આવી રીતે ફૂટે એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો કરી લેવી. ચપટી જેટલી હિંગ ઉમેરવી અને જે આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલ હતી તે ઉમેરી દઈશું. અને સરસ આપણે આવી રીતે મિક્સ કરી લસણને સહેજ સાતળી લેવું. લસણ સરસ સતળાઈ ગયું છે. હવે તેની અંદર આપણે પરવળની જે ચીરીઓ કરી હતી તે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લેવું. પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી. હાફ ટીસ્પૂન હળદર ઉમેરીશું. લાલ મરચું ઉમેરીશું 2 ટીસ્પૂન. અત્યારે આપણે 2 ટીસ્પૂન ઉમેરીશું. આપણે જ્યારે પરવળ ચડી જાય ત્યારે આપણે પાછા થોડા મસાલા કરીશું, ત્યારે પણ આપણે લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. બધું સરસ મિક્સ કરી લેવું. મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું. મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને ચેક કરી લઈશું. એક વખત બધું સરસ મિક્સ કરી લેવું. આવી રીતે મિક્સ કરીને પાછું આપણે તેને 2 મિનિટ માટે કૂક કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. મિત્રો આપણે એક વખત હલાવ્યા પછી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલીને સરસ આવી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. પછી જે આપણે સિંગદાણાનો ભૂકો કરેલો હતો તેને આમ ઉપરથી ભભરાવી દઈશું. ચણાનો લોટ જે શેકેલો હતો તેને પણ આમ ઉપરથી ભભરાવી દઈશું અને તેની ઉપર જે કોપરાનું ખમણ હતું તેને પણ ઉપરથી ભભરાવી દેવું. 1 ટેબલ સ્પૂન આ લોટ અને સિંગદાણાના ભાગનું લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, થોડુંક મીઠું, હોમમેડ આમચૂર પાવડર. જો તમે આમચૂર પાવડર યુઝ ન કરો તો તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. આપણે આમચૂર પાવડર 2 ટીસ્પૂન યુઝ કરેલો છે. જો લીંબુનો રસ યુઝ કરો તો તેને આપણે છેલ્લે ઉમેરવો અને હાફ ટીસ્પૂનથી પણ થોડોક ઓછો એવો ગરમ મસાલો ઉમેરવો અને આપણે આ બધાને હલાવવાનું નથી. એમને બંધ કરીને એકદમ સ્લો ફ્લેમ ઉપર 2 મિનિટ માટે કૂક કરીશું. મિત્રો આપણે સિંગદાણાનો ભૂકો, ચણાનો લોટ, કોપરું બધું મસાલા ઉમેર્યા તેની ધીમા તાપે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. મિત્રો તમે એક વખત આવી રીતે પરવળનું શાક અથવા તો આવી રીતે સંભારો તેનો બનાવજો. બધાને ખૂબ જ ભાવશે. જો મિત્રો તમે તેલ થોડુંક ઓછું મૂક્યું હોય અને પરવળ સહેજ કૂક ન થયા હોય તો તમે 1-2 ટેબલ સ્પૂન પાણીનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો સર્વિંગ કરવા માટે આપણું આ પરવળનું શાક તૈયાર છે. આ પરવળના શાકનો સ્વાદ એકદમ આપણે ભરેલા પરવળ બનાવીએ છીએ તેવો જ આવે છે, પણ આપણે ઇઝી મેથડ અને ફટાફટ બની જાય એટલે પરવળને ભરવાની માથાકૂટ કર્યા વગર તે જ સ્વાદમાં બનાવેલું છે. મિત્રો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. તમને 101% આ ચોક્કસ ભાવશે.
તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ સરસ ટેમ્પટિંગ એવા પરવળના શાકની રેસીપી જાણી શકે. થેન્ક યુ. આવજો. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું.